હાઈ પ્યોરિટી ક્રિસ્ટલ એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી સુરતમાંથી ઝડપાઈ. એસઓજી પીઆઈ એપી ચૌધરીને મળેલી બાતમીના આધારે એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. 1 જાન્યુઆરી 2026ના રોજ છાફરાવાઠા રોડ ગણેશ રો હાઉસ નજીકથી જીલ ઠુમ્મર નામનો એમડી સાથે ઝડપાયો હતો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે સુરતમાં જ બન્યું હતું. બાતમીના આધારે પોલીસે તપાસ કરતા પોલારિસ બિઝનેસ સેન્ટર, પૂર્ણા કેનાલ રોડ પર ક્રેડિયા ફૂડ એન્ડ ફાર્મા એનાલિટિક લેબોરેટરીમાં ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું. એસઓજી દ્વારા આ જગ્યા પર દરોડો પાડવામાં આવ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે એમડી બનાવવાનો માસ્ટર માઇન્ડ ફાઇનાન્શિયલ મદદ કરનાર લંડનમાં રહેતો જનક જાગાણી છે. જનક જાગાણીએ પોતાની મિત્ર ઈશા અણગણની લેબોરેટરીમાં બ્રિજેશ ભાલોડિયાને પ્રેક્ટિસ માટે થોડી જગ્યા આપવાનું જણાવ્યું હતું. જનક અને ઈશા બંને કોલેજના સારા મિત્રો હતા. મિત્રતામાં ઈશાએ જનકના કહેવાથી બ્રિજેશને નાની જગ્યાએ પોતાના કંપનીના પ્રોજેક્ટ માટે ફાળવી હતી. ત્યારે હાલ આ સમગ્ર મામલે સુરત એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા. એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે. પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે અને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલું છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે. આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે અને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું. આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો. તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે. હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે.